પોઈન્ટ છે, આ મેજર પોઈન્ટ છે. પછી અહીંયા તમે ગમે તેટલું કામ કરતા અને તમારો પ્રોગ્રેસ એટલો જલ્દી ના થતો. આમ આગળનું એન્ટ્રી એકદમ પોઝિટિવ કરી છે, પણ આ જે વાસ્તુ દોષ છે ને જલ્દી કોઈનામાં ખ્યાલ ના આવતો, કારણ કે આ કોઈ દિશાનો દોષ નથી, આ જે છે ને આ ભારનો દોષ છે. તો અહીંયા આગળ ઢલાન હોવું જોઈએ. માણસ જે પોતાનો બિઝનેસ ચલાવે છે એ વ્યક્તિ જ્યારે ત્યાં બેસીને કામ કરતા હોય તો એ થોડો હેવી હોવો જોઈએ. આપણા કેસમાં કેવું છે કે તમે કામ અહીંયા અંદરની સાઈડ કરો છો, સાઉથ વેસ્ટનો પોઝિશન પોઝિટિવ છે તમારા માટે, બિઝનેસ માટે, પણ અહીંયા આગળ છે ને થોડું હલકું હોવું જોઈએ આ વજન, અને સાઉથ વેસ્ટ થોડો ભારે હોવો જોઈએ, જે અહીંયા થોડો ઓપોઝિટ પડે છે. એ બી તમે ડિરેક્શન ખોટી મૂકી છે એમ, એટલે એને થોડુંક આગળ વચ્ચે લઈ જવાની જરૂર છે. અહીંયા હેવીનેસ નહીં, ત્યાં લાઈફમાં જોઈએ એવું સક્સેસ ના આપે, પ્રોગ્રેસ ના આપે, ડિલે કરે. હવે તમારા કોઈક ઓર્ડર તમને મળવાના હોય, એ તમને આપવાનો હોય મોટો ઓર્ડર, પણ આપે તમને થોડો નાનો ઓર્ડર, જેમાં તમારું કામ પણ ના ચાલે. હા, સેટન આવી જાય એટલે તમને સ્લો કરે. બિઝનેસ માટે સારો છે, પણ એ પોઝિટિવ હોવો સારું છે. એટલે ઇન્ફિનિટીનું મેં એક બનાવવાનું કીધું હતું, એ તો તમે કરી જ નાખો. પ્લસ થોડું આપણે આ ડિરેક્શન જે છે ને થોડી એક્ટિવેટ કરી દઈએ, જેના કારણે થોડું બર્ડન ઓછું થાય એમ. થોડુંક હેવીનેસ લાગે છે અહીંયા આગળ એમ, એ આપણને થોડું ઓછું થઈ શકે એમ. થોડાક આપણા બલ્કમાં ઓર્ડર જે છે આપણને મળવા જોઈએ એ મળી શકે. ક્લાયન્ટ આપણી સાથે એક સારો રિલેશન બનાવે કે જેનાથી સ્ટેબિલિટી આવે. એ જ ક્લાયન્ટ જે છે એકવાર બિઝનેસ કરીને જતા ના રહેવા જોઈએ. પ્રોપર તમે બિઝનેસ ક્યારે બિલ્ડઅપ કરી શકો કે તમારા જૂના ક્લાયન્ટ તમારી સાથે અગેન એન્ડ અગેન કોન્ટેક્ટ કરે. આ સેજ ઊંચાણવાળું છે એમ, જે નોર્થની સાઈડ થોડોક ઢલાન હોવો જોઈએ, જેથી પૈસા જે કહો છો ને કે તમારા ટકતા નથી, એનું એક આ રીઝન હોઈ શકે એમ. એટલે બની શકે એટલું તમે તમારું કામ જો પ્રોપર વેમાં કરતા હોવ છો, બરાબર છે, એક આ ડિરેક્શનમાં તમે આમ સાઉથ વેસ્ટમાં રાખીને કરો છો, એક સાઉથ વેસ્ટમાં પ્રોપર બેસીને કામ કરો છો, એટલે આ આખો પોર્શન તમારો ઓકે છે. એવું હોય તો સિટિંગ ખાલી થોડું ફેરવી દો, આનું સિટિંગ ખાલી ફેરવી દેવાનું છે. આ તિજોરીમાં પૈસા બરાબર છે. જે આપણી એન્ટ્રી હોવી જોઈએ ને, એન્ટ્રી શેના માટે સારી છે કે લોકો આપણા સુધી પહોંચે, નવા ક્લાયન્ટ આવે, આપણું કામ જે પ્રોપર ચાલતું હતું ને એ ચાલે, બરાબર છે, એના માટે આ એન્ટ્રી શુભ છે. પ્લસ આખું સ્ક્વેર છે, એમાં પણ મને કોઈ વાસ્તુ દોષ એવો નથી લાગતો, બરાબર છે. રસનું પોર્શન, એટલા પોર્શનમાં ખાલી કટ કરી દેવાનું, કોઈ પણ એક કડીઓ સિમ્પલ લેવાનો, એટલી માટી ખોદી કાઢે અને પાછું એની ઉપર પ્લાસ્ટર કરી દે. એટલે અંદરની સાઈડ કરીએ ને એટલે બહાર કોઈ મેઇન એન્ટ્રન્સ પર કરવાનું છે. એટલે આપણું જે આ જે શટર આવે છે એની અંદર અહીંયા આગળ અંદર કે બહાર શટરની અંદર અટલાકમાં મેઇનમાં જ કરવાનું, એટલે એન્ટ્રન્સ જ કહેવાય. બહુ અંદર બી ના જાય ને બહાર બી ના જાય, સેન્ટરમાં જ કરવાનું એમ. માટી જે છે ને આ બધી આખી રેડ રંગની છે માટી, લાલ રંગની માટી છે, એટલે સારી થઈ જ્યાં બિઝનેસ હોય, કારણ કે એટલામાં નથી. અહીંયા પેલું બધા લોકોનું પડી આપણે પેલી પોર્શનથી જોઈએ છે તો પ્લસ બીજી વસ્તુ આ પોર્શન ભાવમાં છે, આ પોર્શન મોટું છે અને જે પ્રોપર સાઉથ વેસ્ટ આવે છે, આ એની તમારે સાઉથ વેસ્ટમાં સાઉથ વેસ્ટ સારી અને આ ભાગ આપણને